હેલો મિત્રો, 12 ટીમ, એક કપ. એ કપ મેળવવા માટેનો સંઘર્ષ, ક્યારેક ચોખ્ખો તો ક્યારેક છગ્ગો, તો ક્યારેક વિકેટ, ક્યારેક ખુશી તો ક્યારેક ગમ, ક્યારેક મીઠી તકરાર તો ક્યારેક પ્રેમ. આનું નામ જ ક્રિકેટ. તો આવું ક્રિકેટ કઈ જગ્યાએ? તો એ જગ્યા છે એકતાનું પ્રતીક ગણાતા એવા વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટ, જેમાં વર્ષમાં 4 થી 5 વખત અલગ અલગ શહેરમાં યુવાનો દ્વારા નિસ્વાર્થ ભાવે ક્રિકેટ રમાડીને સેવાના ઉદ્દેશથી જબરજસ્ત આયોજન કરવામાં આવે છે, જેમાંથી આ વખતે થાનગઢના યુવાનો દ્વારા અવિશ્વસનીય આયોજન કરવામાં આવ્યું. અહીં ગ્રાઉન્ડમાં બેઠક વ્યવસ્થા, ઠંડા પાણી તથા એકદમ ઠંડુ શરબત તથા બપોરે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન વ્યવસ્થા સરસ મજાની હતી. અહીં જમવામાં શ્રીખંડ, દાળ ભાત, પૂરી શાક, ફ્રાઈમ્સ, એકદમ ઘાટી છાશ પણ હતી. મોરબીના એક સેવાભાવી શાંતિલાલ 108 કે જે દરેક ટુર્નામેન્ટમાં આખા ગ્રાઉન્ડમાં દરેક વ્યક્તિને હેન્ડ ટુ હેન્ડ પાણી પાય છે, તો એમની આ સેવાને મારા નમન. નમસ્કાર મિત્રો, થાનગઢ વરિયા પ્રજાપતિના વર્ષો થયા, જેને કહેવાય ને જ્યારથી ક્રિકેટ ચાલુ થયું ત્યારથી અમારે આ દિનેશભાઈ અહીં ક્રિકેટ રમે છે અને અત્યારે હાલ એની ઉંમર પ્રમાણે તો અત્યારે અમ્પાયરની સેવા આપે છે. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. થાનગઢના યુવા આયોજકનો આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનો મુખ્ય હેતુ એ છે કે ટુર્નામેન્ટ રમાડીને ખર્ચ કરતા જે કાંઈ રકમ વધશે તે વરિયા પ્રજાપતિ વાડી થાનગઢના વિકાસ માટે તથા હિટરનગર ગૌશાળામાં આપવામાં આવશે. આવી સેવાના મહારથી થાનગઢના આયોજકને સો સલામ. जरूरी नहीं हारा हुआ खेल में कोई कमी हो, बस जीतने वाले ने थोड़ा अच्छा प्रयास किया हो. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ઘણા બધા દાતાઓ તથા સેવાભાવી માણસોનો ખૂબ જ સહયોગ હોય છે. આ તમામ માણસોનો હું આયોજક વતી ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે ચેમ્પિયન ટીમ તથા રનર્સઅપ ટીમને खूब खूब अभिनंदन. जो खेल दिल को इतना भाए उसे देखे बिना कैसे रहा जाए.